એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગ્યાની ઘટનાને 13 દિવસથી વધુ સમય વીતી ગયા છતાં પણ જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। આ ઘટનામાં 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા। ત્યારે આ મામલે મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું કે એટલાન્ટિસ બિલ્ડિંગમાં જે ત્રુટીઓ હતી એ અન્ય જગ્યાએ ન રહે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે। એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ 628 જેટલી રહેણાંક બિલ્ડિંગમાં ચેકિંગ હાથ ધરાયું છે। જે ચેકિંગ છે એ તો અવિરત ચાલી રહ્યું છે। જે તે સમયે ટીઆરપીની ઘટના પછી સરકાર તરફથી એક એસઓપી રાજકોટ મહાનગરપાલિકાને મળેલ છે અને એ જ એસઓપીમાં થોડા લોકલ આંશિક ફેરફાર કરીને રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની અલગ એસઓપી બનાવેલ છે અને એ એસઓપી મુજબ ચેકિંગ અવિરતપણે ચાલુ હતું જ। હાલ જે આપણને વધારાનું માનવબળ મળ્યું છે। લિફ્ટમાં 4 લોકો ફસાયા। સાબરમતી વિસ્તારનો આ બનાવ છે। મૈત્રી સર્કલ પાસે આદિત્ય એવન્યુમાં આ બનાવ બન્યો। ફાયરની ટીમે સ્થળ પર પહોંચી તમામને રેસ્ક્યુ કર્યા છે। અમદાવાદના સાબરમતીમાં લિફ્ટમાં 4 લોકો ફસાયા હતા। મૈત્રી સર્કલ પાસેનો આ બનાવ આદિત્ય એવન્યુમાં આ બનાવ બન્યો। ફાયરની ટીમે સ્થળ પર પહોંચી અને તમામને રેસ્ક્યુ કર્યા હતા। તસવીરમાં જોઈ શકાય છે કે તમામ લોકોને ફાયર વિભાગ રેસ્ક્યુ કરી રહ્યા છે। આ 4 લોકો આદિત્ય એવન્યુની લિફ્ટમાં ફસાયા હતા। તરત ફાયર બ્રિગેડને જાણકારી આપવામાં આવી અને તમામ જે ફસાયેલા લોકો હતા તેમને બહાર કાઢવામાં આવ્યા। આવા બનાવો જે છે એ હવે ધીરે ધીરે સામાન્ય બનતા જઈ રહ્યા છે। જે લોકો એવી સોસાયટીઓમાં રહે છે કે જ્યાં લિફ્ટમાં તેમને વારંવાર ચઢ ઉતર કરવું પડતું હોય તો સોસાયટીની જે કમિટી હોય છે અથવા તો સોસાયટીનું જે એસોસિએશન હોય છે એ તમામ લોકોએ આ જે લિફ્ટ હોય છે જે રોજિંદી તેમના ત્યાં વપરાતી હોય છે એનું મેન્ટેનન્સ સમયસર કરાવવું ખૂબ જરૂરી છે, નહીં તો આ પ્રકારના બનાવો બની રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, સાબરમતી વિસ્તારનો આ બનાવ કેવી રીતે તમામને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોનું શું કહેવું છે? જી પંકજ, વાત કરીએ તો બપોરે લગભગ 12:30 વાગ્યાની આસપાસનો આ બનાવ હતો। ઓએનજીસી મૈત્રી સર્કલ પાસે આદિત્ય એવન્યુ નામની જે બિલ્ડિંગ આવેલી છે કે જે બિલ્ડિંગમાં લિફ્ટ બંધ થઈ જતા 4 લોકો ફસાયા હોવાની જાણ અમદાવાદ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે લિફ્ટ બંધ થવાથી જે 4 લોકો ફસાયા હતા તે તમામ લોકોને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડ દ્વારા જે લિફ્ટનો દરવાજો હતો તે તોડી પાડવામાં આવ્યો હતો અને 4 વ્યક્તિઓને હાલ સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। જોકે મહત્વની બાબત તો એ છે કે જે ફસાયેલા લોકો હતા તેમાંથી જે 2 વ્યક્તિ હતા એ ઉંમરલાયક હતા, એટલે કે 54 વર્ષની આસપાસના 2 વ્યક્તિ હતા। એટલે કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય તે પહેલા ફાયર બ્રિગેડની ટીમ છે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને 4 વ્યક્તિઓને સહી સલામત રીતે હાલ બહાર કાઢ્યા છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। તો લિફ્ટમાં 4 લોકો ફસાયા હતા। ફાયર બ્રિગેડે આ તમામ લોકોને રેસ્ક્યુ કરી લીધા છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બનાવ।